કમરમાંથી ગાદી ખસી ગઈ હોય અને તેના લીધે નસ દબાતી હોય તો આવી તકલીફ માટે અમુક અલગ અલગ પ્રકારની ટ્રીટમેન્ટ કે જેથી દુખાવામાંથી રાહત મળે. પહેલી છે કાયરોપ્રેક્ટિક ટ્રીટમેન્ટ. આ ટ્રીટમેન્ટમાં મણકાનું પ્રોપર અલાઇનમેન્ટ કરવામાં આવે છે અને તેનાથી દુખાવામાં રાહત મળે છે. બીજી ટ્રીટમેન્ટ છે સ્પાઇનલ ડીકમ્પ્રેશન ટ્રીટમેન્ટ. આ ટ્રીટમેન્ટમાં ગાદી ઉપર નેગેટિવ પ્રેશર આપીને નસ પરના દબાણને છૂટું પાડવામાં આવે છે. ત્રીજી ટ્રીટમેન્ટ છે ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ. આ એક ખૂબ જ અસરકારક ટ્રીટમેન્ટ છે. આ ટ્રીટમેન્ટમાં પ્રોપર એક્સરસાઇઝ અને અલગ અલગ થેરાપી દ્વારા દુખાવાને દૂર કરવામાં આવે છે. ચોથી ટ્રીટમેન્ટ છે એક્યુપ્રેશર ટ્રીટમેન્ટ. આ એક સપોર્ટિવ ટ્રીટમેન્ટ છે. આ ટ્રીટમેન્ટથી મસલ્સ રિલેક્સ થાય છે, બ્લડ ફ્લો વધે છે અને હીલિંગ માટે સપોર્ટ કરે છે. આ ચારેય ટ્રીટમેન્ટ દવા અને ઓપરેશન વગરની ટ્રીટમેન્ટ હોય છે. મોટાભાગના લોકોને આવી તકલીફ હોય તો દવા અને ઓપરેશન વગર જ સારા થઈ શકે છે. જો તમને પણ કોઈ પણ પ્રકારના મણકા અને સાંધાના દુખાવાની તકલીફ હોય, કમર અને ગરદનમાંથી નસ દબાતી હોય કે સાયટિકાની તકલીફ હોય તો અમારા સેન્ટર ધ રિલીફ પોઈન્ટ ઉપર કોઈ પણ પ્રકારની દવા અને ઓપરેશન વગર જ આ પ્રકારના દુખાવાની સારવાર કરવામાં આવે છે.